રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી। નગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો દ્વારા ફૂટપાથ પર થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। ઉપલેટા નગરપાલિકા દ્વારા દબાણકારો સામે કાર્યવાહી હાથ ધરી। ઉપલેટાની કટલેરી બજાર વિસ્તારમાં 3 કમાનમાં નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દબાણ હટાવ કામગીરી કરાઈ રહી છે। ઉપલેટા શહેરના મુખ્ય બજારો વિસ્તારો દુકાનદારો દ્વારા ફૂટપાથ દબાણ કરાયું હતું। ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર, મામલતદાર, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવવામાં આવ્યા હતા। आज रोज उपलेटा नगरपालिका द्वारा कटलेरी बजार, राजमार्ग, 3 कमान एरिया તેમજ પોરબંદર रोड અને અન્ય શહેરના રોડ જ્યાં વર્ષોથી સામાન પડેલા છે, હંગામી થડા ઊભા કરેલા છે, રેકડીઓ આવેલી છે અને ફૂટપાથ પર રસ્તા પણ આવા દબાણો કરેલા છે અને ટ્રાફિકને અડચણરૂપ, નાગરિકોને હલનચલનમાં આમ વિવિધ રીતે જે અડચણરૂપ દબાણો ઊભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે। 300 કરતા વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે। તેમજ આજથી 5 દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને, વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજ રોજ આ જે કાંઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે। હાલની તકે કટલેરી બજાર અને 3 કમાન એરિયાના દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે અને હજુ પણ આગામી જે કાંઈ રોડ છે ત્યાં આ દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલુ છે। સાથે જ હું નાગરિકોને, વેપારીઓને, ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી પણ એ મેસેજ આપવા માંગુ છું કે અગેન આવા દબાણો, હાલમાં જે કાંઈ દબાણની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ આવા દબાણો ઊભા ના થાય અને નાગરિકોને આ બાબતે તકલીફ ના પડે તેમ સૌ સાથ સહકાર આપે તેવો સૌને અનુરોધ છે। જે આવારા તત્વો દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવે છે એના માટે શું પગલાં લેવામાં આવે? આવા એકાદ બે આસામીઓ દ્વારા અવરોધની કામગીરી કરવામાં આવેલી તો તેમને અત્રેથી મારી સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મામલતદાર સાહેબ શ્રી ઉપસ્થિત છે, એસડીએમ સાહેબ શ્રી ઉપસ્થિત છે, તેઓ દ્વારા આમની સામે જે કાંઈ કાયદાની કલમ અનુસાર ગુના નોંધવાના થાય તેમજ જેઓ ધમકીઓ આપી રહ્યા છે બરાબર છે તેમને કાયદાના રૂએ પાઠ ભણાવવાનો અને આમના પર દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં એમનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ તત્વો આગામી સમયમાં ન કરે દબાણ એમના માટે પૂરજોશથી કાર્યવાહી કરવામાં આવશે। વિપુલ દામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।